નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે શ્રી લટોરનાથજી બાપુના ઓમ આદેશ આશ્રમ ખાતે ચૌહાણ પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા પાવન કથાનું રસપાન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ કથા મહોત્સવ 5 જાન્યુઆરીથી શરૂઆત થઈને 11 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાયો હતો, જેમાં પોથી યાત્રા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા તથા રૂક્ષ્મણી વિવાહ સહિત અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત સરપંચ અને આયોજક શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ તથા શ્રી મહેન્દ્રસિંહ બાપુ દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ચૌહાણ હિતેન્દ્રસિંહ મોરજીભાઈ. હિતેન્દ્રસિંહજી, આજે કથા મહોત્સવ પહેલા કઈ જગ્યાએ ક્યાં યોજાઈ રહ્યો છે એની વિગત આપો. આ કથાનું આયોજન લટોરનાથ બાપુના આશ્રમ સનાતન સર્કલ લટોરનાથ બાપુની જગ્યામાં થઈ છે. કયો તાલુકો, જિલ્લો કયો? સાણંદ તાલુકો, સનાથલ ગામ, સાણંદ તાલુકો, અમદાવાદ જિલ્લો. આ કથા મહોત્સવ કયા કથાનું આયોજન કરવામાં આવ્યું છે? આ ભાગવત કથાનું આયોજન છે. કેટલા દિવસની? આ ભાગવત કથા 7 દિવસ ચાલે. કઈ તારીખથી કઈ તારીખ સુધી? 5 થી 11. 5 તારીખે શરૂઆત થઈ, 11 તારીખે પૂર્ણાવતી. કેવી રીતે પ્રેરણા મળી સાહેબ આયોજન કરવાની? આ તો હમણાં આશ્રમમાં આવતા ગુરુ મહારાજની કૃપાથી પ્રેરણાથી આશ્રમ એમ થયું કે ભાગવત કથાનું એક ધાર્મિક આયોજન કર્યું, સારું. કયા કયા ધાર્મિક પ્રસંગો અહીંયા યોજાયા? અહીં આગળ રૂક્ષ્મણી વિવાહ થયા, ભગવાન કૃષ્ણનો જન્મ થયો, પછી ગોવર્ધન પૂજાની પૂજા થઈ, ભગવાન રામનો અવતારનો એને પૂજાની રચના થઈ, પછી ભગવાનનું વરઘોડો લાયા રૂક્ષ્મણીનો ને. જે આ કથા મહોત્સવમાં બીજા શું શું આયોજનો કરવામાં આવે? આયોજનમાં તો શું છે કે અહીં આગળ આજે રાતે ડાયરાનું આયોજન છે, જે રાજભાગ ગઢવી આવે. વત્તા અહીં આગળ 7 દિવસ ભોજન વ્યવસ્થા 24 કલાક અનક્ષેત્ર ચાલુ. વચ્ચે સ્કૂલોના બાળકો, જે 4 ગુમની સ્કૂલો છે, એ બાળકોનું પણ ભોજન અહીં આગળ કરાવાય. લટોરનાથજી બાપુ ઉપર કેટલી શ્રદ્ધા ને આસ્થા? લટોરનાથ બાપુની કૃપાથી થાય, એમના વિશ્વાસ, એમના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આ કાર્ય થાય. બાપુ ક્યારના થઈ ગયા ને કે શું શું એમને ચમત્કારો હતા? બાપુ તો પહેલાં 70 વર્ષ પહેલાં અહીં આગળ સમાધિ થયા, પણ તે પછી 70 વર્ષ પછી અમારા બાપુ સાહેબ મહેન્દ્રભાઈ જે એમના પ્રગટ થયા, અને એના પછી આ જગ્યાની અંદર એમને આશ્રમનું નિર્માણ કર્યું. જે શરૂઆતમાં તો અહીં જંગલ જેવું હતું, અત્યારે આખો આશ્રમ એટલે આખા ઓલ ઇન્ડિયામાં પ્રખ્યાત એવો આશ્રમ છે નાથ સંપ્રદાયમાં, અને બાપુ હતા મહેન્દ્રસિંહ મહંત છે, એ સંભાળો. ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ. ઓકે. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? મારું નામ મહેન્દ્રસિંહ બાપુ તરીકે બધા ઓળખે છે. મહેન્દ્રસિંહજી, આજે બાપુ આ આશ્રમ કયા નામે ઓળખાય છે, કઈ જગ્યાએ આવેલું? આ આશ્રમ સનાથલ ગામ, સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ. આ આશ્રમ ઓમ આદેશ આશ્રમ તરફથી ઓળખાય છે. ક્યારે આની સ્થાપના કરવામાં આવી હતી? આની સ્થાપના તો આ તો બહુ પુરાણી આશ્રમ છે, વર્ષો પહેલાંનો. તે પછી અત્યારે તો છેલ્લા 35 વર્ષથી આ આશ્રમનો વિકાસ થયો. કેવી કેવી ધાર્મિક પ્રવૃત્તિઓ, આયોજનો અહીંયા કરવામાં આવે છે? અત્યારે તો અમે ગૌ સેવા છે, પ્રાણી જે કોઈ આ ઘાયલ પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, એમની સેવા થાય છે. સાધુ સંતોની સેવા થાય છે. બીજું કે કોઈ દીકરીઓ ગરીબ હોય એમને પણ અમે મદદ કરીએ છીએ આશ્રમ થકી. એ રીતની સેવા કરીએ છીએ. બધા કૂતરા છે, પશુ પક્ષીઓ, બધાની સેવા થઈએ છે. કયા પરિવાર દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું? ચૌહાણ પરિવાર, ચૌહાણ હિતેન્દ્રસિંહ મોરજીભાઈ તથા તેમનો પરિવાર, તે અત્યારે હાલ સરપંચ છે, અને એ અહીંના સેવક છે, અહીંના આદેશ આશ્રમના પરિવારે કહેવાય. બીજું કે આ આશ્રમની અંદર તેમનું બહુ યોગદાન છે. વત્તા આ જે પ્રયોજન કર્યું એ એક ધર્મના લક્ષીને જ કાર્ય કર્યું છે આપણે, કે ધર્મનો વિકાસ થાય. અત્યારે તો તમે જુઓ તો દારૂ કે બીજા ખોટા વ્યસનો, આ તે એ બધું, તો આ રીતનું પ્રયોજન કર્યું હોય તો નાના છોકરાઓ હોય કે એ બધા આ રીતના વરે ધર્મ પ્રત્યે
અને પોતાના સંસારની અંદર કેવી રીતે રહેવું, શું થયું એ આ કથા માધ્યમથી આપણને જાણવાય મળે. અમુક વસ્તુ બધાય અમુક પ્રસંગો એવા છે તો આ બધું જાણવા આપણને મળે છે. એ પ્રયોજન છે આપણું.